નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું બોલિવૂડ કોમેડી કેરેક્ટર રાસપાલ યાદવ વિશે। રાસપાલ યાદવ અત્યારે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે। અત્યારે 25 લાખના ચેક બાઉન્સમાં જે જૂનો મામલો છે તે બાબતે તિહાડ જેલમાં સરેન્ડર કરી દીધું છે અને એને પૂછવામાં આવ્યું કે આ ખોટો ચેક તમે કેમ આપ્યો, પૈસા કેમ ન આપ્યા, તો રાસપાલ યાદવે સરેન્ડર કરતી વખતે કીધું કે મારી પાસે પૈસા જ નથી। નેક્સ્ટ અપડેટની વાત કરીએ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે, તો તમે એટલું તો કરી જ શકો અને વિડીયો છેલ્લે સુધી જોજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક મહિલા કોન્સ્ટેબલનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એ મહિલા કોન્સ્ટેબલનું નામ નૈના બારિયા છે। લગભગ તે સસ્પેન્ડ છે અને તે આરોપ નાખે છે કે મારી ઉપર ખોટા 5 કેસ કરવામાં આવ્યા અને મને ફસાવાનું કાવતરું ભાવનગરના ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું અને ઘણા બધા આક્ષેપો નાખે છે। મિત્રો, તમને શું લાગે છે, આ નૈના બારિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા હોઈ શકે? નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જે યુજીસી બિલ લાગુ થવાનું હતું તેના સમર્થનમાં ઘણા લોકો આવ્યા અને હમણાં હું તમને એક વિડીયો બતાવું જેમાં સમર્થક પલ્લવી પટેલ સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યો અને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે। તમે વિડીયો જુઓ। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક યુઝર વિડીયો બનાવે છે જે હાલમાં ખૂબ ચર્ચિત છે, ડીજે અને બંધારણ વિવાદ। તો એ કહે છે કે જો વર વધુ બંને સહમત હોય તો ડાયરેક્ટ કોર્ટ મેરેજ કરો, લગ્નમાં ખાવા પીવાનો ખર્ચ બંધ રાખો, સાદા લગ્ન કરો ખર્ચા વગરના। મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટ કરો અને પેલા વિડીયો જુઓ। લગ્ન બનાવવા માંગતા હોય જો જેમ તમે ડીજે બંધ કરવાનું કહો તેમ લગ્નમાં બધું બંધ કરી દો ને, ખાવા પીવાનો ખર્ચ કે મેરેજ પણ જો વર વધુ પક્ષ રાજી હોય તો ડાયરેક્ટ લવ મેરેજ કે કોર્ટ મેરેજ કરાવી દો ને સાથે રહીને, તો 1 રૂપિયો પણ એમાં ખર્ચ થશે નહીં અને જે બધા પૈસા બચે તો કોઈ લેનું દેનું થશે જ નહીં અને સમાજ તો આગળ વધશે। બાકી તમે નામનું બંધારણ બનાવી અને ઉડી રહ્યા છો, કારણ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે તમે આ દેખાડો કરી રહ્યા છો, તો એના બદલે ભાઈ સાદા અને સિમ્પલ લગ્ન કરો, સાવ એવું બંધારણ બનાવો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, સીસીટીવીમાં ગજબના દ્રશ્યો રેકોર્ડ થયા છે। 3 લોકો દ્વારા એક યુવકને મારવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે। આ દ્રશ્યો રાજકોટમાં મવડી શિવમ પાર્કના ખૂણાના છે। ગુજરાતમાં દિવસે ને દિવસે વધતું જાય છે આવું બધું, ખબર નહીં પ્રશાસન શું કરે છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક સિરિયસ અપડેટ છે। એક છોકરી વિડીયો બનાવે છે જે દિલ્હીમાં રહે છે અને 25 વર્ષની છે। તે તેના પપ્પા અને કાકા ઉપર ખૂબ ગંભીર આરોપ કરે છે અને કહે છે કે મારા પપ્પા અને મારા કાકાએ મને, મારા મમ્મીને અને મારા ભાઈને બહુ જ માર્યા છે અને એના પપ્પા બહાર બીજે અય્યાશી કરે છે। તમે પહેલા વિડીયો જોવો મિત્રો। मैं दिल्ली में रहती हूँ, तो मैं आपको आज अपनी स्टोरी बताना चाहती हूँ कि मेरे पापा और मेरे चाचा ने मिलकर मुझे, मेरे भाई और मेरी मम्मी को बहुत मारा है। अब मेरी आँख देख सकते हो कि इसकी क्या हालत हो गई है, इसमें लेंस चला गया है और मेरा बाप मेरी मम्मी ने किसी को इसके साथ देखा घूमते हुए, जो ये 25 साल से आके अयाशी कर रहा है चंदर विहार में, जो उसने घर दिया करोड़ों का। हमारे घर की हालत देख सकते हो, हमारे घर अभी तक कुछ नहीं बना क्योंकि ये हमेशा बाहर की हरकतों में, बाहर के कामों में रहा। तो रोज इसका होता था दारू पी के आ जाना, कपड़े उतार के सो जाता था, गंदी फिल्में चला के बैठा रहता था घर में। इसकी बहुत हरकतें हुई मेरे बाप की, तो हमने इसको इग्नोर करा कि कोई बात नहीं मम्मी, नहीं लड़ना चाहिए, नहीं लड़ना चाहिए, कितना लड़ोगे, कहाँ घर छोड़ के जाएंगे। लेकिन आज इसने हद पार कर दिया। आज मेरी माँ ने इसको एक औरत के साथ देखा जो इसके साथ रहती है, जिसके माँ में वीडियो भी है, और वो देखने के बाद मेरी मम्मी ने इससे पूछा, इतना जब ये आया शाम को अपना काम करके, जो इसके भाई ने यहाँ पे कोने की दुकान में एक बहुत अपना 200-300 गज का घर बना रखा है जहाँ पे महल, इसका एसी वेसी कपड़े वहीं पे रहते हैं। और इसने आते मेरी मम्मी को मारने शुरू कर दिया, मेरे भाई को मारने शुरू कर दिया। मेरा भाई चाचा को बुलाने गया कि आप इसको दारू पी के छोड़ देते हो और ये ऐसे करता है घर में हरकतें। ये सब होते होते जैसे ये बाप मेरा मम्मी को मारने लग गया और इतने में मेरे चाचा ने मेरे भाई को पकड़ लिया और मेरा भाई छुड़वा रहा था कि मैं अपनी माँ को बचाऊंगा, लेकिन उन्होंने नहीं छोड़ा। अब देख सकते हो मेरी आँख फूट चुकी है, मेरे यहाँ चोट लगी है, मेरे पैरों पे घुटने छिल चुके हैं, मेरी मम्मी की ये हालत सारी हो चुकी है बहुत बुरी। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આપ છોડ્યા બાદ રાજુ કરપડાએ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર મોટા આરોપ નાખ્યા। કહે છે કે ગોપાલ ઇટાલિયાને કહેવાથી મનોજ સોરઠિયાએ મારા પિતાને કહ્યું કે અમે નવરા નથી। તમે પેલા વિડીયો જોવો મિત્રો। મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે
કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે. મારા ફાધરને કહેવામાં આવે, મનોજ છોરઠિયા દ્વારા, ગોપાલભાઈના કહેવાથી, કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપો કર્યા છે. તે અંગે ગોપાલ ઇટાલિયા કહે છે કે રાજુભાઈએ ગુજરાતની જનતા સાથે એક વાત છુપાવી હતી અને ભાજપ તરફથી દબાણ કરવામાં આવ્યું. અને આગળ શું કીધું જોવો મિત્રો. જે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. બસ તો આજના માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર.